ધ્યાનાભ્યાસના આ પવિત્ર સત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃપયા પોતાની આંખોને બંધ કરી લો. આરામની સ્થિતિમાં રહો. તમારા શરીરમાં જે આરામની સ્થિતિ છે, આ અનુભવ જ મોક્ષ માર્ગ છે, સુખી થવાનો ઉપાય છે. એ માટે કોઈ શબ્દનો કે બાહ્ય પદાર્થની જરૂર નથી. મૌન રહો, નિર્વિકલ્પ રહો. આપણા બધાની અંદર એક સુખી થવાની જ ઈચ્છા છે. સુખ પોતાની મૂરતમાં જ છે. માટે પોતાની મૂરતથી યુક્ત રહો. વિતરાગ રહો, નિર્મોહી રહો. સ્વાનુભવમાં આપણે સહજ જ પ્રતિમાવત બની જઈએ છીએ, જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને તે સમયે આપણે પોતાની સન્મુખ રહીએ છીએ. પોતાનું સંવેદન કરીએ. જગત જગતમાં રહે, આપણે આપણામાં રહીએ. આ પ્રકારે સ્વ અને પરને ભિન્ન ભિન્ન જાણો. સ્વાધીન રહો. બહિર્મુખ રહેવામાં આપણું પરમાત્મા પદ રોકાઈ જાય છે. આપણે સ્વયં સાક્ષાત અમૃત સ્વરૂપ છીએ. પોતાની સન્મુખ રહીને, પોતાના અમૃતનું સેવન કરીને અમર થઈ જઈએ અને પરમાત્મા પદને પ્રાપ્ત કરી લઈએ. ફરીથી આ મૂર્ત શરીર પ્રાપ્ત નથી કરવું. બાહ્ય જગતની સન્મુખ નથી રહેવું. પોતાનામાં જ મગ્ન રહેવું છે, એવો નિર્ણય કરીએ. આપણે પોતામાં જ પરિપૂર્ણ છીએ. બાહ્ય જગતને દેખવું, જાણવું કે કોઈ અન્ય ઉપયોગમાં લેવાની જરૂર નથી. પોતાની સન્મુખ રહીને જ આપણે પરમ શાંતિને પામી શકશું. અંતરદ્રષ્ટિથી જ આપણને આપણી મુદ્રા અનુભવમાં આવે છે. એ અનુભવ જ આપણને સ્વસ્થ રાખે છે, સુખી રાખે છે. ફક્ત પોતાનું જ સેવન કરવાનું છે. કોઈ બાહ્ય પદાર્થનું નહીં. મૂર્ત જગતથી ભિન્ન રહેવાનું છે. દરેક પદાર્થ પોતામાં પરિપૂર્ણ છે. મૂર્તથી મળીને જ જીવ બાહ્ય જગતની સાથે સંબંધ રાખે છે. ઇન્દ્રિયોના હોવા છતાં પણ ઇન્દ્રિયોનો ઉપયોગ નથી લેવાનો. બહુ શબ્દ જ્ઞાન હોવા છતાં પણ શબ્દોને ઉપયોગમાં નથી લેવાના. જ્યાં વિકલ્પ છે, ત્યાં દુઃખ જ છે. વિકલ્પની ઉત્પત્તિ ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે. એક જ સંકલ્પ કરીએ કે આપણે ઇન્દ્રિયને જીતવી છે, જીતેન્દ્રિય થવું છે. મૂળ પદાર્થથી વિમુખ થઈને પોતાનું જ આસ્વાદન કરીએ. પગથી મસ્તક સુધી પોતાનો વિસ્તાર છે, ત્યાં પોતાની વૃત્તિને વાળવી. પોતાના દરેક ભાગનું સંવેદન કરો. આ સંવેદન જ આપણને સર્વ પ્રકારે સુખી કરશે
સર્વ દુઃખોથી મુક્ત કરશે. તમે સ્વસ્થ રહેશો અને રોગોથી મુક્ત રહેશો. પોતાની સીમામાં આપણું ધ્યાન ક્યાંય પણ જાય તે બધું ન્યાયસંગત છે, નિર્દોષ છે, અને બહારમાં ધ્યાન જાય તે સદોષ છે. પોતાની સીમામાં રહેવું તે પોતાની મર્યાદા છે. પોતાના ધ્યાનને પોતાના વિસ્તારમાં મસ્તકથી પગ સુધી ફેલાવો. આપણું અમૂર્ત શરીર સુખ સ્વભાવી છે અને તે સુખ અસીમ છે. સ્વભાવનો કદી નાશ થતો નથી, ભલે તે અત્યારે પ્રગટ ન હોય. કર્મના આવરણથી આપણું સુખ પ્રગટ થતું નથી અને દુઃખ અનુભવમાં આવે છે. તો પણ આપણો સુખ સ્વભાવ સદા બની રહે છે. આપણે પોતાની સન્મુખ રહીને આપણો સુખ સ્વભાવ ક્યારે પણ પ્રગટ કરી શકીએ છીએ. સુખી થઈ શકીએ છીએ. આપણે બહિર્મુખ રહીને કેટલા પણ રાગાદિ કર્યા હોય, પોતાની સન્મુખ રહીને પોતાના સર્વ પૂર્વ દોષોથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. વસ્તુનો સ્વભાવ કદી નષ્ટ થતો નથી. એમ હોય તો વસ્તુનો અભાવ થઈ જાય. વસ્તુનો વિસ્તાર પણ હંમેશા એટલો જ રહે છે. લોક પ્રમાણ. આપણે લોક પ્રમાણ છીએ, લોક પ્રમાણ હતા અને લોક પ્રમાણ જ રહીશું. ભલે આપણા લોકમાં આપણો સંકોચ વિસ્તાર થતો હોય અને જ્યારે આપણે પોતામાં સિમટી જઈએ છીએ તો પછી આપણો વિસ્તાર એવો ને એવો જ રહે છે. તેમાં કાંઈ સંકોચ વિસ્તાર થતો નથી. પૂર્ણ સુખ સ્વભાવ વ્યક્ત થઈ જાય છે. પોતાના દરેક ભાગનું સંવેદન કરવાનું છે. ખરેખર આપણા અમૂર્ત કાયાનું કોઈ નામ નથી. આપણે નામના વ્યવહારથી પરમાર્થથી રહિત જ છીએ, કેમ કે આપણું સ્વરૂપ માત્ર પોતાનું સંવેદન કરવાનું છે, પોતાના સુખને ભોગવવાનું છે. જ્યારે આપણે જગતના વ્યવહારથી રહિત થઈ જઈએ છીએ તો પરમ શાંતિ, પરમ સુખનો અનુભવ કરીએ છીએ. જગતથી વિમુખ રહેવાને માટે જ આપણે આ ધ્યાનાભ્યાસ કરીએ છીએ. પોતાની સન્મુખ રહેવું એ નિર્મોહી છે. મોહી જીવ જ દુઃખ પામે છે. પોતાની અંદર જ આપણે વિહાર કરીએ. પ્રતિ સમય આપણામાં એક વૃત્તિ ઉત્પન્ન થાય છે. તે વૃત્તિનું મુખ પોતાની તરફ રહે. વૃત્તિ પોતાના અમૂર્ત શરીરને જ મળવી જોઈએ. જેવી રીતે સમુદ્રમાં લહેર ઉત્પન્ન થાય છે અને તે લહેર સમુદ્રમાં સમાઈ જાય છે, સમુદ્રની બહાર જતી નથી. સમુદ્ર અને લહેરની એકતા જ છે. એવી જ રીતે પોતાની વાસ્તુ અને વૃત્તિની એકતા છે. ક્ષેત્રને વાસ્તુ સંજ્ઞા આપે છે અને ભાવને વૃત્તિ સંજ્ઞા છે. વાસ્તુ અને વૃત્તિ મળીને એક પદાર્થ બને છે. વાસ્તુ નિત્ય છે અને વૃત્તિ પ્રતિ સમય નૂતન ઉત્પન્ન થાય છે અને આ
બધા જ દ્રવ્યને લાગુ પડે છે. ચેતન હો યા અચેતન હો, દરેક પદાર્થ પોતાના સ્વભાવરૂપ પરિણમન કરે છે. અશુદ્ધતાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. શુદ્ધ પદાર્થ સદા એકરૂપ રહે છે અને પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરે છે. પોતાની સન્મુખ રહીને આપણે પણ એકરૂપ રહીએ. જગતની સન્મુખ થઈને આપણે બહુરૂપિયા બની જઈએ છીએ. એમાં અશાંતિ છે, આકુળતા છે. પોતાની અંદર સિમટીને આનંદરૂપ રહો. પોતાના આનંદને ભોગવો. બહારમાં આપણા ઉપયોગને ફેલાવો નહીં. આપણું સુખ નષ્ટ થઈ જશે. કેટલુંક પણ આપણે સ્વાસ્થ્ય બહારમાં ખોયું હોય, જ્યારે આપણે પાછા ફરીને પોતાની પાસે આવી જઈએ છીએ તો પછી તે સ્વાસ્થ્ય અને સુખ ફરીથી પ્રાપ્ત થઈ જાય છે. બહિર્મુખ રહીને આપણે મૂર્ખ બનીએ છીએ. ઘર પર આવીએ છીએ ત્યારે આપણા સુખનો અનુભવ કરીએ છીએ. આપણું ઘર આપણી મૂરત છે, જે પ્રાપ્ત મૂર્ત શરીરના આકારે છે. નખ કેસને છોડીને સંપૂર્ણ મૂર્ત શરીરમાં આપણો નિવાસ છે. તે આપણો આકાર છે, તે સુખરૂપ છે. અહીંયા જ આપણને સુખનો અનુભવ થાય છે અને દુઃખોથી આપણે મુક્ત થઈએ છીએ. આ જ આપણું શરણ છે. માટે પોતાની મૂરતને પરમાત્મા સંજ્ઞા છે. લોકો ભગવાનને બહાર મંદિરમાં દેખે છે, તીર્થોમાં દેખે છે, આસમાનમાં દેખે છે. આ બધી જ નકામી ચેષ્ટા છે. સુખ જરા પણ પરાધીન નથી. નેત્રોને બંધ કરીને પોતાના ધ્યાનને પોતાના ઉપર લાવીને તે પરમાત્મા દર્શન છે એ નિશ્ચય જાણો. બહિર્મુખ રહીને ધર્મની ચેષ્ટા કરવી એ ધર્મના ઢોંગ માત્ર છે, જેમાં જીવ પોતાને ઠગે છે, પોતાની સુખ શાંતિને ખોવે છે. આ મૂર્ત શરીરમાં જ આપણું પરમાત્મા રૂપ છે. આપણે સ્વયં પરમાત્મા છીએ. તો પોતાના પરમાત્માપણાનો સદા ગૌરવ રાખો. સદા પ્રસન્ન રહો. આપણે પામણ નથી. પરમાર્થી તો આપણે સંસારી પણ નથી, મોહી પણ નથી. આ બધું જ કર્મના સંબંધથી આપણી દશા ખરાબ થાય છે. પરંતુ જ્યારે અંતર્દૃષ્ટિ કરીએ છીએ, પોતાના વિસ્તાર સુધી જ પોતાની દૃષ્ટિને સીમિત રાખીએ છીએ, ત્યારે સુખને ભોગવીએ છીએ. તે જ પરમાત્માનું રૂપ છે. પરમાત્મા એકમાત્ર આનંદ ભોજી છે. પોતાના આનંદને જ ભોગવે છે. પોતાની સન્મુખ રહેવું તે તપ છે. જેમાં કર્મરૂપી અશુદ્ધિ ભસ્મ થઈને જુદી થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં આવીને જીવ કર્મોથી મુક્ત થાય છે. આ જ સાચું તપ છે. આપણા અમૂર્ત શરીરનો આશ્રય કરીને જ આપણે સુખને પામીએ છીએ. પરાશ્રયમાં કિંચિત સુખ નથી. મોહથી જ જીવ અસ્વચ્છ રહે છે, દુઃખી રહે છે. મોહ કરવો ઈષ્ટ છે તો પોતાની અમૂર્ત કાયાને સાથે જ મોહ કરો.
આ હું છું અને આ મારું છે. અન્ય કશું હું નથી અને અન્ય કશું મારું નથી. આ પ્રકારે પોતાની સન્મુખ જ બની રહો. અંતર્મુખ જીવ સુખથી રહે છે. એને પછી નિંદ્રાની જરૂર નથી. શરીર સ્વચ્છ રહેવાથી આહારની પણ જરૂર નથી. કર્મ રહિત થઈ જવાથી એને પવનની પણ જરૂર નથી. તે પરમાત્મા દશા સ્વાધીન દશા છે. એક જ ચિંતન કરવા યોગ્ય છે. હું એક પવિત્ર તત્વ છું. દિવ્ય છું. સર્વોત્તમ પદાર્થ છું. હું સ્વયં જ પરમાત્મા છું. લોકમાં ભલે અન્ય પરમાત્મા હો, પણ એક પરમાત્મા બીજા પરમાત્માની સન્મુખ નથી થતા. બે પરમાત્મા કદી આપસમાં મળતા નથી. બધા પોતાના સામ્રાજ્યને ભોગવે છે. આપણે ક્ષેત્રથી ને ભાવથી મહાન છીએ. પરમાણુની જેમ સૂક્ષ્મ નથી. સુખ વિહીન નથી. જે અનેક પરમાણુઓ મળીને રચના થાય છે તે ઉત્તમ નથી. તેનાથી પોતાને વિમુખ રાખીએ. તેમાં નકામો જ સુખ થવાનો ભ્રમ થાય છે. તેમાં કિંચિત સુખ નથી. અંતર્મુખ રહેવાના અભ્યાસથી જ આપણે મૂર્તથી સદા વિમુખ રહી શકીએ છીએ. પછી મૂર્ત પદાર્થથી અપ્રભાવી રહીએ છીએ. બહારમાં દેખવા જાણવાનું આપણું સ્વરૂપ નથી. પરમાત્માને સર્વજ્ઞ માનવાની જે મિથ્યા કલ્પના છે તે જોવામાં આવે તો સર્વ દુઃખોનું કારણ છે. આપણા આદર્શ જ વિપરીત હો તો એનું ઉત્તમ ફળ નહીં આવી શકે. શુદ્ધ જીવને એક સુખ સ્વરૂપ માનો. પછી કાંઈ પણ દગો નહીં થાય. જે પરમાત્માને સુખરૂપ માને છે તે પોતે સુખી થઈ જાય છે. કેમ કે જેવા પરમાત્મા છે તેવું જ આપણું રૂપ છે. જેવી રીતે એમને પોતાને બહારથી મુક્ત કરી લીધા છે અને પછી સુખી થઈને અનંતકાળ સુધી રહેવાના છે, એવી રીતે આપણે પણ પોતાને બહારથી વિમુખ કરી લઈએ, મુક્ત કરી લઈએ તો પછી આપણે પણ અનંતકાળ સુધી સુખી થઈ જઈશું. બિલકુલ દુઃખની કણિકા નહીં. જે જગત સન્મુખતા છે તે જ દુઃખનું કારણ છે. આપણે સર્વજ્ઞ નથી બનવું, અજ્ઞ બનવું છે. સર્વ જ્ઞેયોના જ્ઞાનથી રહિત રહેવું છે. ત્યારે આપણે પોતાથી યુક્ત રહીને પોતાના સંપૂર્ણ સુખને પામી શકીશું. સદા સુખી રહી શકશું. જગતમાં ધર્મનો ભ્રમ જ જોવામાં આવે છે. ધર્મ તો પોતાની અંદર મળે છે, બહારમાં ક્યાંય નથી મળતો. ધર્મને બહાર ગોતવો પણ નહીં. બહાર અધર્મ જ મળશે. અધર્મ છે ત્યાં દુઃખ છે. અધર્મને છોડો અને ધર્મને અંગીકાર કરો. ફરી ફરી પોતાની મૂરતને લક્ષમાં લઈને પોતાના સીમામાં રહીને પગથી મસ્તક સુધી નાનામાં નાના ભાગમાં પોતાના ઉપયોગને લઈ જઈને ત્યાં થતી સંવેદનાને વારંવાર ગ્રહણ કરવી. એક સમય પણ મળે તો એ સમયનો ઉપયોગ પોતાની અંદરમાં વિહાર કરી આવો. આ પોતાના દર્શન છે, દેવ દર્શન છે. પોતાનો જ મહિમા કરો, પોતાને નમન કરો. નમો અપ્પાણમ, નમો અપ્પાણમ, નમો અપ્પાણમ. મુझको मेरा नमन हो, मुझको मेरा नमन हो, मुझको मेरा नमन हो. ધ્યાનનું સત્ર અહીં પૂરું કરીએ છીએ. આપ સૌના સહકાર બદલ આભાર.